મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પાણી ચાલુ છે અત્યારે. આ પાઇપમાંથી પાણી ક્યાંથી આવે ખબર નથી, પણ આ તમે જે આ પાઇપ જોઈ શકો છો, આ પાઇપમાં જઈ રહ્યું છે. આ એક પાઇપ છે જે પાઇપ થ્રુ જઈ રહ્યું છે સીધે સીધું આ બાજુ. અને અંદર પણ જોઈ શકો છો કે તેની બાજુમાં એક ઓવરફ્લોનો વાલ છે. ભુજની બંને બાજુ મિત્રો આવી રીતે વાલ આપેલા છે અને પાઇપ આપેલા છે. તમે જોઈ શકો છો આ કનેક્શન છે. આ બાજુ પણ પાઇપ છે અને આ બાજુ પણ જઈ રહ્યા છે. મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ પાણીનું કનેક્શન છે અને પાણીની લાઈન અત્યારે જઈ રહી છે. મિત્રો આ તમે જોઈ શકો છો ને આ છે જુનાગઢ શહેર. અહીંયા વાલ્વ આપવામાં આવેલો છે ને અહીંયાથી જ જુનાગઢની પ્રજાને પાણી સપ્લાય કરવા માટે વાલ્વ મૂકેલો હશે જે તે સમયે. હવે આપણે મિત્રો વાલ્વ આઉટલેટ ઉપર ટોપ ઉપર પહોંચી ગયા છીએ. 3 તળાવ મિત્રો અહીંથી આપણે દેખાઈ રહ્યા છે. પહેલાં તો આપણને એક જ દેખાતું હતું. સુંદર દ્રશ્યો દેખાઈ રહ્યા છે મિત્રો. બાંધકામને વપરાતી સામગ્રીને મિક્સિત કરવા માટે કદાચ આ ચક્કી બનાવી હોય ને કાં પછી અનાજ દળવા માટે આ ચક્કીઓ કદાચ બનાવેલી હોય એવું આમાં વર્ણન કરેલું છે. સ્વાગત છે મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં. આજે તમને આપણે દેખાડશું ઉપરકોટ કિલ્લામાં આવેલું મિત્રો નવાબી તળાવ. એવું કહેવાય છે કે જૂનાગઢની પ્રજા માટે મિત્રો પાણી મળતું રહે તે માટે આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ તમે જોઈ શકો છો કે આ તળાવની બાજુમાં મિત્રો એક કૂવો આવેલું છે. હજારો વર્ષ પહેલાં મિત્રો આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને જૂનાગઢની પ્રજાને પાણી મળી રહે તે માટે એવું કંઈક આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારનું તળાવ બનાવવામાં આવ્યું છું. નવાબ રસુલ ખાન વોટર વર્ક્સ નવાબી તળાવ. તકતીમાં મિત્રો અહીં તમે લખેલું છે જો કે જૂનાગઢ શહેરની જનતાને પૂરું પાણી મળી રહે તે હેતુસર નવાબ રસુલ ખાને ઉપરકોટ કિલ્લામાં મોટું તળાવ બંધાવ્યું. તાજો ઇતિહાસ મિત્રો તમે વિડીયો પોસ્ટ કરીને પણ જોઈ શકો છો. આ નવાબી તળાવ છે. ઉપરકોટના કિલ્લા ઉપર મિત્રો આ જબરદસ્ત મોટું મિત્રો તળાવ બાંધવામાં આવ્યું હતું જે તે વર્ષે. જૂનાગઢની પ્રજા માટે મિત્રો પાણી મળતું રહે તે માટે આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને ચિત્રમાં પણ મિત્રો તમને જે નેમ પ્લેટમાં દેખાડું તે સામે તો તમે જોઈ શકો છો તે કોઠો છે. આપણે તે તરફ પણ જશું અને ત્યાં શું છે તે પણ તમને દેખાડશું. આપણે તમને ઉપરકોટના કિલ્લામાં દેખાડી રહ્યા છીએ નવાબી તળાવ જેને કહેવામાં આવે છે. હવે સામેથી કદાચ પાણીનું સિંચાઈ થતું હોય કે પછી આ કૂવામાંથી લોકોને પાણી પૂરું પાડવામાં આવતું હોય તે આપણને ખ્યાલ નથી. પણ હવે આપણે પહેલી તરફ જશું ને દેખાડશું કે તે બાજુ શું જોવા જેવું છે. તો વિડીયો અંત સુધી જોતા રહેજો. સામે તમે જે જોઈ રહ્યા છો મિત્રો તે કૂવો છે અને આપણે કૂવાથી આપણે નીચે ઉતરીને આપણે અત્યારે રોડ પર આવી ગયા છીએ. હવે રોડ પરથી આપણે આવીને આપણે પેલા ઝાડ પાછળ તમે જોઈ શકો છો કે એક કોઠો દેખાય છે, ગઢ જેવું દેખાય છે. તે આપણે ત્યાં શું છે તે પણ જોશું અને જાણવાની કોશિશ કરશું કે હજારો વર્ષ પહેલાં જે તળાવ બનાવ્યું હતું તેની સિંચાઈ પદ્ધતિ કેવી હતી અને લોકોને કેવી રીતે પાણી પૂરું પાડતા હતા. તમે જોઈ શકો છો કે એકદમ નેચરલ વાતાવરણ છે અને ઉપરકોટના કિલ્લામાં મિત્રો એક શાંત અનુભવ થશે. જાણે તમે ગિરનારની ગોદમાં ફરતા હોય એવું લાગશે. તો મિત્રો અહીંયા કંઈક બનાવેલું છે. આ તો કંઈક દરવાની જગ્યા હોય એવું લાગે છે કારણ કે જો અહીંયા ગોળ પથ્થર મૂકેલો છે અને આ એક જાતની ઘંટી હોય એવું લાગે છે મિત્રો. આ તો આપણે પહેલી વાર જોયું છે. વચમાં કંઈક લોખંડનો સળિયો છે અને આ પથ્થરમાં પણ લોખંડનો ગોળ હોલ છે. તો આપણને ખબર નથી આ શું છે પણ અહીંયા વાંચીને પછી આપણે આગળ તમને જણાવું મિત્રો. અહીંયા પણ એક તકતી આપેલી છે.
યુના ચક્કી એવું લખેલું છે મિત્રો. બાંધકામમાં વપરાતી સમગ્ર મિક્સિત કરવા માટે પ્રાચીન સમયમાં બનેલી ચક્કીઓ. આ બંને બાજુ મિત્રો અહીંયા આવી રીતે ચક્કીઓ છે. જો આ બાંધકામને વપરાતી સામગ્રીને મિક્સિત કરવા માટે કદાચ આ ચક્કી બનાવી હોય ને કાં પછી અનાજ દળવા માટે આ ચક્કીઓ કદાચ બનાવેલી હોય એવું આમાં વર્ણન કરેલું છે. ઉપરકોટના દરેક જગ્યાએ મિત્રો ફરવાના જે પોઈન્ટ છે અને વચ્ચે વચ્ચેના નાના નાના પોઈન્ટ છે તે આવી રીતે ડ્રિંકિંગ વોટરની સુવિધા કરવામાં આવી છે. અને આપણે હવે પહોંચી ગયા છીએ અત્યારે ટાવર તરફ. જો મિત્રો આ તો ચક્કી જ છે, એક જાતની ચક્કી જ લાગે છે આપણને, પણ તકતીમાં જે પ્રમાણે બતાવેલું છે કે કા વસ્તુ અનાજ મિક્સ કરવા માટે ને કાં પછી બાંધકામને લગતી વસ્તુ મિક્સ કરવા માટે બનાવી હોય છે. જો આપણે પહોંચી ગયા છીએ હવે ટાવર પાસે. મિત્રો આપણે હવે અહીંયા આપણે આઉટલેટ પાસે આ પહોંચી ગયા છીએ. શું છે અને આપણે જાણશું કે આ નેમ પ્લેટ આપેલી છે અને અંદર જોશું કે શું લખેલું છે. વાલ્વ આઉટલેટ બુર્જ ટાવર 1906માં બનાવવામાં આવેલું રસુલ ખાન વોટર વર્ક્સનો વિભાગ. મિત્રો તમે વાંચી શકો છો કે અહીંયાથી જ આ પાણી સપ્લાયનું કામકાજ અહીંથી થતું હશે. આ તમે ઊંચી બિલ્ડિંગ જોઈ શકો છો. અહીંયા વાલ્વ આપવામાં આવેલો છે ને અહીંયાથી જ જૂનાગઢની પ્રજાને પાણી સપ્લાય કરવા માટે વાલ્વ મૂકેલો હશે જે તે સમયે. આ દરવાજા અંદર કંઈક આવું દેખાય છે, તમે જોઈ શકો છો. અને અહીંયા કદાચ વાલ હશે એવું આપણે અનુમાન કરી શકીએ. હવે આપણે આ ઉપર જઈને જોશું મિત્રો ઉપર કેવો નજારો છે. ઉપર ચડવા માટે સીડીઓ આપેલી છે. અહીંયા સુંદર મજાના પગથિયા અને હજી પણ સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો કે એવું ને એવું મિત્રો દેખાઈ રહ્યું છે. અદ્ભુત હજારો વર્ષ જૂનું આ કામકાજ સુંદર મજાનું લાગી રહ્યું છે. આ છે નવાબી તળાવ, તેનું નામ નવાબી તળાવ આપવામાં આવ્યું છે. અને અહીંથી જ જૂનાગઢના લોકો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હતી. મને લાગે છે તળાવ બે ભાગમાં આપેલું છે. એક આ તળાવ અને એની પાછળ પણ એક તળાવ છે જે બે સ્ટેપમાં દેખાઈ રહ્યું છે. તો ત્યાં પણ આપણે જશું ને તમને દેખાડશું. પહેલાં આપણે ઉપર જઈને જોઈએ કે કેવું દ્રશ્ય દેખાય છે, પછી આપણે ત્યાં જશું. આવી રીતે મિત્રો ઉપર ચડીને પગથિયા ઉપર આપણે જઈ રહ્યા છીએ. અત્યારે ઉપરના દ્રશ્યો તો મિત્રો સુંદર દેખાશે એવું લાગશે આપણને. જો મિત્રો અદ્ભુત બાંધકામ છે મિત્રો. તમે જોઈ શકો છો કે આમ પગથિયા અને લાકડાની સીડીઓ. અહીંયાથી આપણે ઉપર જશું અને લાસ્ટ પોઈન્ટ ઉપર ચડીને તમને દેખાડશું. વિડીયો જોતા રહેજો. હવે આપણે મિત્રો આઉટલેટ ઉપર ટોપ ઉપર પહોંચી ગયા છીએ. 3 તળાવ મિત્રો અહીંથી આપણે દેખાઈ રહ્યા છે. પહેલાં તો આપણને એક જ દેખાતું હતું. સુંદર દ્રશ્યો દેખાઈ રહ્યા છે મિત્રો. એકવાર જુનાગઢ આવો અને ઉપરકોટના કિલ્લાની મુલાકાત અવશ્ય કરજો. નવાબી તળાવ પાછળ તમે જોઈ શકો છો કેવું સુંદર મજાનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. અને જુનાગઢનો ગિરનારનો પર્વત સામે.
અને આ છે ગિરનારના દ્રશ્યો. આ જુનાગઢ સિટી આ બાજુ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો. આવી રીતે 3 તળાવો મિત્રો અત્યારે દેખાઈ રહ્યા છે. સામે પણ એક એવો વાલ ચેમ્બરનું એક બિલ્ડિંગ જેવું જોઈ શકો છો. અને આવી રીતે એક તળાવ આ બાજુ છે, એક તળાવ તેમની પાછળ પણ આવેલો છે મિત્રો. આ તળાવનું પાણી આ તળાવમાં આવે છે. અને સામે આપણે થોડી વાર પહેલાં તમને ઉપરથી દર્શો દેખાડેલા હતા, જે વાલ ચેમ્બરના, ત્યાંથી વાલ ખોલીને પ્રજાને પાણી પહોંચતું હોય એવું લખેલું છે તકતીમાં મિત્રો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જૂનાગઢ આવો અને ઉપરકોટના કિલ્લા ઉપર આવો તો આ નવાબી તળાવ જોવાનું ભૂલતા નહીં. સરસ મજાની જગ્યા છે ને આખા ઉપરકોટના કિલ્લામાં મિત્રો ઇતિહાસનું વર્ણન કરેલું છે. આ તમે જોઈ શકો છો કે જૂનાગઢ રાજ્ય કે રાજ્યજીના કા ચિત્રણ. આ જૂનાગઢનું રાષ્ટ્રીય પ્રતીક લાગે જેવું લાગે છે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. ચેનલમાં નવા હોય તો ચેનલમાં જોડાયેલા રહેજો. બોમ્બે કે ગવર્નર સર સિમોર ફિટ્ઝગેરાલ્ડ કા ચિત્રણ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પાણી ચાલુ છે અત્યારે. આ પાઇપમાંથી પાણી ક્યાંથી આવે એ ખબર નથી, પણ આ તમે જે આ પાઇપ જોઈ શકો છો, આ પાઇપમાં જઈ રહ્યું છે. આ એક પાઇપ છે જે પાઇપ થ્રુ જઈ રહ્યું છે સીધે સીધું આ બાજુ. અને અંદર પણ જોઈ શકો છો કે તેની બાજુમાં એક ઓવરફ્લોનો વાલ છે. અહીંયા પણ લખેલું છે મિત્રો, સુંદર કારીગરી અહીંયાથી દર્શાઈ રહી છે. એનામાં પણ લખેલું છે ઇનલેટ બુર્જ વાલ 1906માં બનાવવામાં આવેલું હતું નવાબ રસુલ ખાન વોટરવર્ક્સ વિભાગે. ખબર નહીં હો. આ ભુજની બંને બાજુ મિત્રો આવી રીતે વાલ આપેલા છે અને પાઇપ આપેલા છે. તમે જોઈ શકો છો આ કનેક્શન છે. પેલી બાજુ મેં તમને દેખાડેલું કે આ પાણી જઈ રહ્યું છે. કિલ્લાની ચારેય બાજુ મિત્રો મોટી મોટી તોપો આવી તે તમે દરેક ખૂણે કિલ્લાના ખૂણે જોઈ શકશો. અદ્ભુત બાંધકામ કહી શકાય મિત્રો. તમે જોઈ શકો છો કે આ બાજુ પણ કનેક્શન પાણીના આપેલા છે. આ બાજુ પણ પાઇપ છે અને આ બાજુ પણ જઈ રહ્યા છે. હવે કઈ તરફ જઈ રહ્યા છે એ આપણને ખ્યાલ નથી, પણ મિત્રો આ તળાવની કારીગરી તમે નિહાળી શકો છો. આ તળાવના વિભાગમાં છીએ આપણે મિત્રો. અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ પાણીનું કનેક્શન છે અને પાણીની લાઈન અત્યારે જઈ રહી છે મિત્રો. આ તમે જોઈ શકો છો ને આ છે જૂનાગઢ શહેર. કિલ્લાની દિવાલ આડી આવે છે મિત્રો, નકર તમને પૂરું જૂનાગઢ શહેર અહીંથી દેખાતું. આપણે છે અત્યારે કિલ્લાની દિવાલ પાસે. સામેથી પાણી આવે છે ને અત્યારે આ જૂનાગઢ શહેરમાં જતું એવું આપણને દ્રશ્ય દેખાય છે. કારણ કે પાણીનું કનેક્શન અહીંયા દેખાય છે આપણને. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો.